નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે મોદી સાહેબની. એટલા માટે કે આપણા મોંઘેરા મહેમાન આવીને ગયા ઉત્તર ગુજરાતમાં વાવ થરાદ જે નવો જિલ્લો બનેલો છે ત્યાં એ આવીને ગયા મોદી સાહેબ. અને ત્યાં એમની જે સભા હતી એ સભામાં બહુ ઓછા લોકો હતા. પાછળના ભાગમાં ખુરશીઓ ખાલી હતી, લોકોને બહુ રસ નતો પડ્યો. મોદી સાહેબનું ભાષણ ચાલુ હતું ત્યારે લોકો ખુરશીઓ છોડીને જતા રહ્યા હતા. તો એની આજે વાત કરવી છે કે વાવ થરાદમાં મોદીએ જે ત્યાં જુઠ્ઠાણાઓ ચલાવ્યા એ શું છે, બીજું કે આ સભા નિષ્ફળ ગઈ, ફ્લોપ ગઈ, એનું કારણ શું છે એ આપણે વાત કરવી છે આજે. અને વાત કરવી એટલા માટે જરૂરી છે કે હવે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીના સંદર્ભમાં જ આ ચૂંટણી સભા હતી અને મોદી સાહેબે ઘણી બધી જાહેરાતો કરી. 20,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ત્યાં જાહેર કર્યા, ઘણું બધું હતું. તો પેલા એમનું એક ભાષણ આપણે સાંભળી લઈ અને એમાં આપણે જોઈએ કે કયા પ્રકારે ત્યાં એમણે શું કહ્યું. એ પેલા એક બસ જ્યાં 2000 બસ મૂકવામાં આવી હતી, એ 2000 બસ કેવી ખાલી, ત્યાં લોકોને બિલકુલ રસ નતો. આ જોઈ શકીએ છીએ અંદરનો સીન કે માત્ર ને માત્ર 8 લોકો બેઠા હોય એવા આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. અને લોકો જવા તૈયાર નથી. મફતમાં આ બધી દરેક ગામમાં 2-2 બસ, આસપાસના 2-2 બસ મૂકવામાં આવી હતી. છતાં પણ ત્યાં લોકોએ કોઈ જ પ્રકારનો પ્રતિસાદ આપ્યો નથી નરેન્દ્ર મોદીની સભાનું. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. એના ઘણા બધા કારણો છે. કારણો આપણે પાછળથી આપણે સાંભળીશું, એનું વિશ્લેષણ કરીશું. અને અત્યારે મોદી સાહેબને પહેલા સાંભળી લઈએ. सोलर पावर में गुजरात का परचम पूरी बुलंदी से लहरा रहा है. आज रिन्यूएबल एनर्जी में गुजरात इसलिए, मैंने मुख्यमंत्री रहते हुए चारणका में राधनपुर के पास देश का पहला सोलर पार्क का काम शुरू करवाया था. एक मल्टी टेक्नोलॉजी पार्क है. સોલર પાર્ક જે ચારણકાની વાત કરી રહ્યા છે, એ ચારણકામાં પણ આપણે જોયું છે કે ચારણકામાં પણ ત્યાં જે ખેડૂતો જે જમીન આપી રહ્યા છે, 30-30 વર્ષના ભાડાપટ્ટે આપી રહ્યા છે, એના તમામ હકો એ ગુમાવી રહ્યા છે અને એને પૂરતો ભાવ પણ મળતો નથી. અને ત્યાં જમીનના કેટલાક કૌભાંડો પણ થયા હતા. એ પણ એક મોટી બાબત ત્યાં આપણે જોઈ શકીએ છીએ. તો આ આપણે જોયું કે મોદી સાહેબ શું કહી રહ્યા છે. સાંભળીએ એમને શું કહે છે, એ પણ સાંભળીએ કે મોદી સાહેબ શું કહી રહ્યા છે અને એ આગળની શું વાત કરે છે પણ સાંભળીએ. सोलर एनर्जी का मूवमेंट शुरू किया. आज गुजरात में जिस प्रकार सोलर एनर्जी का काम होता है, सूर्य शक्ति से बिजली पैदा करने का काम हो रहा है, जैसे आज ही તો સોલારની જે વાત કરી રહ્યા છે, દ્વારકામાં 22 કંપનીઓ વીજ લાઈનો નાખી રહી છે, અલગ અલગ નાની મોટી બધી થઈને. અને ત્યાંનું જે પવનચક્કીમાંથી જે પવન ઉર્જા એની વીજળી પેદા થાય છે એ અદાણીને ત્યાં આપવામાં આવે છે. ત્યાંનું ત્યાં વીજળી માટેના એક આખે એને સવલત પણ ઊભી કરી છે કે જ્યાં બધી પાવર હાઉસમાં એ બધી જગ્યાએ ભેગી થાય વીજળી. એવી 22 કંપનીઓ અને દરેક ખેડૂતોના ખેતરમાં ચારે બાજુ આપણે જોઈ શકીએ છીએ ત્યાં વીજ પોલ નાખવામાં રહી છે અને પુરવઠો આપવામાં આવતું નથી. દ્વારકામાં, કચ્છમાં પણ એવું છે. કચ્છથી લઈને છેક મહારાષ્ટ્ર સુધી, મધ્યપ્રદેશ સુધી, રાજસ્થાન સુધી આ રીતે ખેડૂતોની કચ્છમાંથી અદાણીની 22 વીજ લાઈનો નીકળવાની છે ને એને આ 3 લાઈનનો તો નાખવાનું શરૂ પણ કરી દીધું છે. આવી કુલ 22 નીકળવાની છે અને ખેડૂતોને 2 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખથી વધારે વળતર આપવામાં આવતું નથી. અને બીજી બાજુ મોદી સાહેબ અદાણીનો 3,500 કરોડનો પ્રોજેક્ટ મૂકી રહ્યા છે. એક બાજુ ખેડૂતોને શોષણ કરી રહ્યા છે મોદી સાહેબ, એની એ બધું જ જાણે છે. બીજી બાજુ અદાણી
કોઈ વળતર આપ્યા વગર દાદાગીરીથી ખેડૂતોના ખેતરમાં નાખી રહ્યા છે. અને એટલા માટે આ નરેન્દ્ર મોદીની સભામાં ખેડૂતો અને ગામ લોકો બિલકુલ રસ બતાવ્યો નથી. સાંભળીએ આગળ. से लहरा रहा है। चारण का मैं राधनपुर के का काम शुरू करवाया था। एक मल्टी टेक्नोलॉजी पार्क है जिसने सोलर एनर्जी का मूवमेंट शुरू किया। आज गुजरात में जिस प्रकार सोलर एनर्जी का काम होता है, सूर्य शक्ति से बिजली पैदा करने का काम हो रहा है, जैसे आज ही खावड़ा रिन्यूएबल एनर्जी पार्क से जुड़ी परियोजना ખાવડાની જે વાત કરી રહ્યા છે મોદી સાહેબ, એ અદાણીનો પ્રોજેક્ટ છે. 500 ચોરસ કિલોમીટર જમીન મોદી સાહેબની સૂચનાથી ગુજરાત સરકારે સાવ સસ્તામાં આપી દીધી છે. પાકિસ્તાનની બોર્ડર ઉપર જ બરાબર 500 ચોરસ કિલોમીટર જમીન, ત્યાંથી વીજળી આવવાની છે. शुरू हुई है। वो दिन दूर नहीं जब गुजरात रिन्यूएबल एनर्जी में दुनिया का बहुत बड़ा केंद्र बनकर के उभरेगा। પણ એનો ફાયદો કોઈ જ સામાન્ય જનતાને થવાનો નથી. જે કંઈ ફાયદો થવાનો છે ત્યાં અદાણી અને રિલાયન્સને સૌથી મોટો ફાયદો થવાનો છે. આ જે કચ્છમાં નખાઈ રહ્યા છે અને દ્વારકામાં નખાઈ રહ્યા છે, બીજી બધી જગ્યાએ, જામનગર જિલ્લામાં પણ. તો આ મોદી સાહેબ ફાયદાની વાત કરે છે, પણ માત્ર ને માત્ર બે ઉદ્યોગપતિઓ અબજો રૂપિયા એમાંથી કમાવાના છે. પરંતુ સામાન્ય લોકોની જે વાત કરી રહ્યા છે કે એને ફાયદો થશે, બિલકુલ ફાયદો નહીં થાય, નુકસાન થઈ રહ્યું છે. તો આ મોદી સાહેબનું મોટું જૂઠાણું છે. साथियों, आज सोलर पावर खावड़ा रिन्यूएबल एनर्जी पार्क से जुड़ी परियोजनाएं शुरू हुई है। वो दिन दूर नहीं जब गुजरात रिन्यूएबल एनर्जी में दुनिया का बहुत बड़ा केंद्र बनकर के उभरेगा। તો આ ઉભરવાની વાત કરે છે, પણ કોના માટે? માત્ર 2-4 ઉદ્યોગપતિઓ માટે, જેનાથી આગળ કોઈ જ નથી, બીજું બિલકુલ દેખાતું નથી. અને એટલા માટે લોકોને બિલકુલ રસ નથી કે નરેન્દ્ર મોદીની સભામાં આવે. આ જોઈ શકીએ છીએ આપણે, જે વિડીયો જોઈ એમાં પણ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે ત્યાં બસો મૂકવામાં આવી હતી મોદી સાહેબ માટે. અગાઉથી જ બસો મૂકી દેવામાં આવી હતી. આટલા મોટા પ્રમાણમાં ચારે બાજુ આપણે જોઈ શકીએ છીએ કે આગલા દિવસ જે સભા હતી ને, આગલા દિવસે ત્યાં બસો બોલાવવામાં આવી હતી. 2000 આવી બસો મૂકી દીધી હતી, પણ લોકોએ કોઈ જ ત્યાં રસ બતાવ્યો નથી મોદી સાહેબની સભામાં જવા માટે. સામાન્ય લોકો તો બિલકુલ નથી ગયા. જે કંઈ થોડા ઘણા ગયા છે, मुश्किल के समय આ મોદી સાહેબની જે સભા છે એ સભામાં કેવી પાંખી હાજરી છે એ આમાં આપણે જોઈ શકીએ છીએ. સ્પષ્ટપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ. અને એનું ભાષણ પણ સંભળાઈ રહ્યું છે મોદી સાહેબનું દિશામાં, સોરી, વાવમાં. एकजुट होकर खड़ा होता। बीते कुछ समय से आप देख रहे हैं दुनिया के कई देश युद्ध, अशांति और अस्थिरता से घिरे। वेस्ट एशिया में जो हालत बने हुई है, उनका असर पूरी दुनिया पर, ऊर्जा जरूरतों की, डीजल, पेट्रोल, गैस की दिक्कत पूरी दुनिया में बढ़ रही है। તો આ જે મોદી સાહેબ વાત કરી રહ્યા છે એ મૂળ વાત એ છે કે એમણે જે વાત કરી ડીઝલ, પેટ્રોલ, લોકો પરેશાન છે આજે ગ્રામ્ય વિસ્તારોમાં, એને ગેસ નથી મળતો, તો સસ્તી વીજળીની તો વાત જ ક્યાં રહી. અને એટલા માટે લોકોએ ત્યાં આવવાનું છોડી દીધું છે. આગળ બીજે એક વિડીયોમાં મોદી સાહેબ કહી રહ્યા છે, એ પહેલા સાંભળી લઈ. એમાં ઘણી બધી બાબતો આવે છે, એમાં એક મુદ્દાની આપણે ચર્ચા કરીશું. सुफलाम योजना के जरिए पानी की समस्या का समाधान किया। સુજલામ સુફલામ યોજના જે વાત કરી રહ્યા છે એ એટલી સક્સેસ યોજના નથી અને ખેડૂતોને પાણી પણ નથી મળતું. नर्मदा का पानी दूर दूर तक पहुंचने लगा। નર્મદાનું પાણીનું આયોજન તો એની પહેલાની સરકાર, તમામ સરકારોએ કર્યું હતું ને એ પાણી ત્યાં પહોંચે છે. આજે ત્યાં એ જ વિસ્તારોમાં વારંવાર નહેરો તૂટે છે, ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી. અને એક જ વખત પાણી મળે છે, એક જ વખત, એક સિઝન પૂરતું. सिंचाई की व्यवस्था बनी। साथियों, आज ત્યાંના જે મોટા ડેમ છે ઉત્તર ગુજરાતના, એ તમામ ડેમ નરેન્દ્ર મોદી પહેલા બનેલા છે. એક પણ નવો ડેમ ત્યાં નરેન્દ્ર મોદીએ બનાવ્યો નથી ને સિંચાઈની વાત કરી રહ્યા यहाँ का किसान एक फसल पर निर्भर नहीं है, वो अपने हिसाब से खेती की योजना बना रहा है। ખેતીની યોજના બનાવે છે, એક જ ફસલ ઉપર નિર્ભર નથી. અને વાવાઝોડા જ્યારે વારંવાર આવે છે, હમણાં થોડા સમય પહેલા
2 વર્ષ પહેલા ત્યાં વાવાઝોડું આવ્યું હતું ઉત્તર ગુજરાતમાં, 10,000 કરોડ રૂપિયાનું સરકારે પેકેજ જાહેર કર્યું, એમાં માત્ર અત્યાર સુધી 20% જ પૈસા ખેડૂતોને આપ્યા છે. ક્યાંથી સભામાં આવે? અને એટલા માટે ખેડૂતો અને ગામ લોકો સભામાં બિલકુલ ગયા નહીં. बनासकांठा का नाम आज जिस तरह आलू उत्पादन में उभरा है वो अपने आप में एक मिसाल है. બટાકાની વાત કરી રહ્યા છે, જે આ બટાકાનું સૌથી ઉત્પાદનનું કેન્દ્ર છે, કેન્દ્ર તો નહીં કહેવાય પણ જ્યાં ખેતી છે ડીસા ખાસ કરીને, એની આસપાસનો નરેન્દ્ર મોદીની જે સભા હતી એની આસપાસનો વિસ્તાર સૌથી વધારે બટાકા પકવે છે. અને ત્યાં ખેડૂતોને બિલકુલ કોઈ જ પ્રકારની મદદ મળતી નથી, કારણ કે અત્યારે 1 રૂપિયા કિલો બટાકું આપવામાં આવી રહ્યું છે. 1 રૂપિયા કિલો બટાકું. ગઈકાલે જ એક ખેડૂતનું ત્યાં આગેવાન છે, એને ખેડૂતનું ઇન્ટરવ્યુ પણ આપણે કરેલો હતો. એમાં એ સ્પષ્ટપણે કહે છે કે અમને 7 રૂપિયા પડતર કિંમત થાય છે, અને અમારી જો મજૂરી ગણીએ તો 8 રૂપિયા ભાવ, 9 રૂપિયા ભાવ હોય તો જ અમને મજૂરી મળી શકે. અને જો અમારે નફો જોઈતો હોય તો 13 રૂપિયા, ઓછામાં ઓછા 13 રૂપિયા કિલો બટાકું વેચાવવું જોઈએ તો અમને નફો મળે છે. એ બટાકું આજે 1 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, પણ નરેન્દ્ર મોદીએ આ અંગે એક શબ્દ પણ એમને ઉચ્ચાર્યો નથી બટાકાના સંદર્ભમાં કે રાહત પેકેજ જાહેર કરવાના સંદર્ભમાં. સાંભળીએ શું કહે છે. हमने सुजलाम सुफलाम योजना के जरिए पानी की समस्या का ध्यान एक फसल पर निर्भर नहीं है, वो अपने हिसाब से खेती की योजना बना रहा है. बनासकांठा का नाम आज जिस तरह आलू उत्पादन में उभरा है वो अपने आप में एक मिसाल है. તો મિસાલની જે વાત કરે છે મોદી સાહેબ, પણ એમાં કોઈ જ મિસાલ નથી. ખેડૂતોની મહેનતના કારણે એને ફળ મળી રહ્યું છે, અને બીજા કેટલાક કારણો છે એમાંના કારણો પણ છે, પરંતુ એ જ ખેડૂતો તેને બહિષ્કાર કર્યો નરેન્દ્ર મોદીની સભાનો, અને ખેડૂતો બિલકુલ ગયા નહીં. તમામ બસો ખાલી ગઈ, તમામ તો નહીં કહી શકાય, મોટા ભાગની બસો ખાલી ગઈ. એક ગામમાં 2 બસ આસપાસમાં વિસ્તારમાં મૂકવામાં આવી હતી. કચ્છથી પણ લોકોને બોલાવવામાં આવ્યા હતા, પણ બિલકુલ ત્યાં લોકોને જરા પણ એમાં રસ હતો નહીં. આપણે જોઈએ બીજા દ્રશ્યો કે મોદી સાહેબની સભામાં કેવા લોકો ત્યાં આપણે જોઈ શકીએ છીએ. આ જો આપણે દ્રશ્યો જોઈએ છીએ મોદી સાહેબની સભામાં, આ જ પ્રકારે જેની ભાષણ ચાલી રહ્યું છે, અને લોકો સભા છોડીને જઈ રહ્યા છે. જો સ્પષ્ટપણે દેખાય છે. જો ફરીથી જોઈએ આ વિડીયો. સભા છોડીને જઈ રહ્યા છે. આ નરેન્દ્ર મોદીનો જે ત્યાં સ્ક્રીન છે, સ્ક્રીન ઉપર એનું ભાષણ ચાલી રહ્યું છે, અને પાછળથી આ લોકો ઉઠીને જઈ રહ્યા છે. લોકોએ જાણે કે બહિષ્કાર કરી દીધો હોય એવા દ્રશ્યો આપણે આ જોઈ રહ્યા છીએ. અને આ મુખ્ય કારણ એ છે કે લોકોને બિલકુલ નરેન્દ્ર મોદીની સભાઓમાં હવે રસ નથી. માત્ર કેટલાક લોકો જે આવ્યા હતા એ ભોજન માટે આવ્યા હતા, અને ભોજન માટે મોટી પડાપડી પણ થઈ હતી. આ જોઈ શકીએ છીએ પડાપડી કેવી થઈ હતી. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. આ ભોજન લેવા માટે પડાપડી ચાલી રહી છે. ભોજનના પેકેટ જે આપવામાં આવ્યા હતા, મને લાગે છે કે ત્યાંની ડેરી દ્વારા આવા પેકેટ આપેલા હોવા જોઈએ. આ રીતે લૂંટફાટ ચાલી હતી ભોજન લેવા માટે, લૂંટફાટ ચાલી હતી, રીતસર લૂંટફાટ ચાલી હતી. ફરી વિડીયો જોઈએ કે આ પ્રકારે ત્યાં લોકો લૂંટવું પડ્યું હતું. એટલી અવ્યવસ્થા હતી ને લોકો અહીંયા આવીને અને અહીંયા આવીને ભોજન માટે આવતા હોય એવા દ્રશ્યો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ત્યાં ભૂંડ પણ એક ઘૂસે એવું છે. ભૂંડ આ રીતે અંદર ઘૂસે એવું છે, પોલીસના ઉપર હુમલો પણ કરે. આ હુમલો કર્યો પોલીસ ઉપર, સારુંથી એને બચકું ન ભર્યું, બાકી એને એ રીતનો હુમલો પણ કરેલો હતો. તો એમાં એ પણ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં કેવી વ્યવસ્થા હતી, કેવી છીંડાઓ રાખી દેવામાં આવ્યા હતા. અને લોકો તો વારંવાર આ રીતે ચારે બાજુ આ રીતે ભોજન મેળવવા માટેના પ્રયત્ન પણ કર્યા હતા. આ જ રીતે આટલા મોટા પ્રમાણમાં ભીડ ત્યાં થઈ હતી ભોજન લેવા માટે. તો આ પરિસ્થિતિ બતાવે છે કે લોકો માટેની કોઈ જ વ્યવસ્થા ત્યાં નથી. આ રીતના ફૂડ પેકેટ ત્યાંથી લઈને જે આપવામાં આવતા હતા, પણ બધા ભૂખ્યા થયા હતા. એટલા માટે બધા રીતસર લૂંટ ચલાવી હતી, અને માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીની સભા છોડીને જે લોકો વેલા ભાગેલા હતા એ અહીંયા
તમામને આ રીતે નાસ્તો આપવાની વ્યવસ્થા કરવામાં આવી, પણ સદંતર વ્યવસ્થાનો અભાવ હતો. શંકર ચૌધરીની જવાબદારી હતી, ત્યાંના સ્થાનિકના જે ધારાસભ્ય છે એ ધારાસભ્યની જવાબદારી હતી, પરંતુ એ જવાબદારી નિભાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે શંકર ચૌધરી, અને એના કારણે જ નરેન્દ્ર મોદીની સભા ફ્લોપ ગઈ છે. એ જાણતા હોવા જોઈએ કે દૂધમાં જે પૂરતો ભાવ આપવામાં આવતો નથી, પૂરતું ફેટ આપવામાં નથી, અને ત્યાંના જે યુવાન છે તે 63 દિવસથી ઉપવાસ પર ઉતરેલા છે. આવા ત્યાંની ડેરી જે બનાસ ડેરી છે એના કૌભાંડોની સામે કરોડો રૂપિયાના કૌભાંડો એને જાહેર કરેલા છે, છતાં પણ એની સાથે કોઈ જ ટોક કરવામાં આવી નથી, અને ખેડૂતોને ત્યાં પશુપાલકોને આ રીતે લૂંટવામાં આવી રહ્યા હતા, અને ખેડૂતોએ આ રીતે ઉપર ચડીને ટ્રકની ઉપર ચડીને પોતાનો ખોરાક મેળવવો પડ્યો હતો. ડેરી દ્વારા જ આપવામાં આવ્યો છે. સરકારે જાહેર કરવું છે કે આ ખોરાક કોને દ્વારા આપવામાં આવ્યો હતો. આ સૌથી મોટી અરાજકતા ફેલાઈ હતી. લોકોની મુશ્કેલી આપણે જોઈ શકીએ. નીચે ફૂડ પેકેટ પડી જાય છે, એ લઈને જાય છે, પાણીની બોટલો આપવામાં આવી રહી છે, અને ત્યાં ભારે અવ્યવસ્થા આટલા મોટા પ્રમાણમાં જો આખા ફૂડ પેકેટ ત્યાંથી ઉપાડીને લઈ જવામાં આવી રહ્યા છે અને લોકોને ફેંકીને આપવામાં આવી રહ્યા છે. કોઈ જ વ્યવસ્થા દેખાતી નથી. તો આવી હાલત ત્યાં થઈ હતી. નરેન્દ્ર મોદીની સભામાં આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, અને ત્યાં બીજા ઘણા બધા દ્રશ્યો આવા છે કે જે જોઈને આપણે થાય છે કે શા માટે આટલી બધી એસટી બસો, કરોડો રૂપિયાના ખર્ચ એની પાછળ જે થવાના હતા એ આપણે જોઈ શકીએ છીએ. આટલા મોટા પ્રમાણમાં ખાલી બસો. તો આ મોદી સાહેબની વાત હતી. આપણા માનનીય વડાપ્રધાન છે એટલે આપણે પૂરેપૂરું એમના જે હોદ્દાને પૂરેપૂરું માન છે, પરંતુ એ કેટલું જૂઠું બોલે છે એ આપણે જોયું. એ જે જૂઠું બોલે છે લોકો સારી રીતે જાણી ગયા છે. ભલે એના પ્રધાનો આ રીતે અપીલ કરતા હોય, ઋષિકેશ પટેલે પણ અપીલ કરી હતી. મંત્રી ઉત્તર ગુજરાતમાં આવતા હોય અને એમાં પણ બનાસકાંઠા વાવ થરાદ મુકામે આવતા હોય, એટલે સમગ્ર ઉત્તર ગુજરાત એમને આવકારવા માટે થનગની રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ સાથે પ્રધાનમંત્રી જ્યારે પણ આવતા હોય એટલે ગુજરાત અને ભારત માટે અનેક વિકાસના કાર્યો એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરતા જતા હોય છે. લગભગ 18,000-19,000 કરોડના કામના એ લોકાર્પણ. તો આ જે વાત હતી લોકાર્પણની જે વાત કરી રહ્યા હતા ઋષિકેશ પટેલ, એની સામે એક સભા પાછળ નરેન્દ્ર મોદીનું કેટલું ખર્ચ થાય છે. 30 કરોડ રૂપિયા. ચૈતર વસાવાએ કહ્યું હતું કે નર્મદામાં જે છેલ્લી સભા થઈ એમાં 30 કરોડ રૂપિયાનું ખર્ચ સરકારે કર્યું હતું. બીજા બધા ખર્ચા અલગ, ત્યાંના કર્મચારીઓ લાવવા જવાના, આ તે બધું, બસ, એસટી બસ, એનો અંદાજ એવો હતો કે નરેન્દ્ર મોદીની ગુજરાતમાં એક સભા થાય એટલે 50 કરોડ રૂપિયાનું ખર્ચ થાય છે. એનું જે સ્ટેજ બને છે એ ઓછામાં ઓછું 8 કરોડ રૂપિયાનું હોય છે, જે સ્ટેજ બનાવવામાં આવે છે. જોઈએ સ્ટેજમાં શું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા. વિચાર કરો એવો તો કેવો પ્રોગ્રામ હશે. 7 કરોડ ને 83 લાખ રૂપિયાની બસો કરવી પડી. 7 કરોડ રૂપિયા બસ પાછળ. એવો તો કેવો કાર્યક્રમ હશે. 2 કરોડ ને 40 લાખ રૂપિયાના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા. એવો તો કેવો પ્રોગ્રામ હશે કે 8 કરોડ ને ત્યાં 38 લાખ નું સ્ટેજ બનાવવું પડ્યું. એવો તો કેવો કાર્યક્રમ હશે કે 7 કરોડ ને 83 લાખ નો એ લોકોએ મંડપ બનાવ્યો. 7 કરોડ 83 લાખ રૂપિયાનો મંડપ આ ચૈતર વસાવા કર્યા હતા. એમણે એ સમયે બધી વિગતો મેળવી હતી અને જાહેર કર્યું હતું કે નરેન્દ્ર મોદીની સભાનું પાછળ સરકારે 30 કરોડ રૂપિયાનું ખર્ચ કર્યું છે. બીજા બધા ખર્ચાઓ અલગ, કર્મચારીઓના પગારથી લઈને આ તે બધું. અને ખેડૂત શું કહી રહ્યા છે ડીસાના ત્યાંના વાવથરા જેટલી બસો ઉત્તર ગુજરાતની અંદર દોડાવવામાં આવી, એની અંદર અમારા વાવથરા જિલ્લાની અંદરથી જે વાવ હાઈવે ઉપરથી પસાર થતી અનેક બસો જોઈ. એની અંદર એક બસની અંદર માત્ર એક જ ડ્રાઈવર, અમુક બસોની અંદર 1 કે 2 માણસો, 5, 7 અને 8 માણસો ઉપર ઘણી ખરી બસોની અંદર નહોતા. આવા તાયફા કરવા માટે પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવતા હોય ત્યારે અહીંયા બનાસકાંઠાની અંદર વાવથરા જિલ્લાની અંદર વિવિધ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી. માત્ર અમે ખેડૂતોની રજૂઆત કરવા જવાના હતા, પરંતુ આવી રીતે પોલીસને આગળ કરીને અટકાયત કરવામાં આવે છે અને કરોડો રૂપિયાના ખર્ચે ધુહાડો કાઢી અને આવી પરિસ્થિતિ ઊભી કરી છે. જો આ કરોડો રૂપિયા ખેડૂતોના ઘરે ગયા હોત અને જેમને ધોવાણના પૈસા નથી મળ્યા, નિષ્ફળના નથી મળ્યા કે કોઈને કેશડોલ નથી મળી, ઘરવખરી, આવી પરિસ્થિતિ હજુ સુધી ઊભી છે. પશુપાલકો ખૂબ દુઃખી છે. ખેડૂતોની વારે આવવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકાર સાથે મળીને મોટા પાયે કરોડો રૂપિયાનું એંધાણ અત્યારે જે મૂક્યું છે એનાથી અમે ખેડૂતો ખૂબ દુઃખી છીએ.
ખેડૂતો એટલે કે પ્રજા, ગ્રામ્ય પ્રજા સૌથી નારાજ છે એવું સ્પષ્ટપણે તેના ખેડૂત આગેવાન જે છે એ કહી રહ્યા છે. બીજી બાજુ વિરોધ પક્ષની જે સભાઓ થાય છે, હમણાં આદિવાસી વિસ્તારોમાં થઈ અને બીજે બધે પણ વડોદરાથી લઈને બધે થઈ, એમાં મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે અને એમાં એટલી ભીડ હોય છે કે આટલી ભીડ કોઈ પણ જાતના ખર્ચ વગર આ પક્ષો જે છે એ સભા કરી શકે છે. આટલા કોઈ પણ જાતના ખર્ચ વગર, એક પૈસાનો ખર્ચ વગર લોકો સ્વયંભૂ રીતે ત્યાં જઈ રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે ચૈતર વસાવાની જો સભામાં આટલા મોટા પ્રમાણમાં લોકો જઈ શકતા હોય તો વડાપ્રધાનની સભામાં લોકો કેમ જતા નથી એ સૌથી મોટો સવાલ છે. લોકો જાણી ગયા છે કે આ સરકાર, કેન્દ્ર સરકાર એપ્સ્ટીન ફાઇલમાં ફસાયેલી છે. અમેરિકા કે છે એ પ્રમાણે જ નરેન્દ્ર મોદીએ કરવું પડે છે, પરાણે કરવું પડે છે. નરેન્દ્ર મોદીનું ગળું પકડી લીધું છે. તમામ લોકો જાણતા થઈ ગયા છે. મોદી માત્ર વાતો કરે છે પણ લોકો માટેની કોઈ જ કામ કરતા નથી. આ જે વિકાસ યોજનાઓ જે એમણે 20,000 કરોડ રૂપિયાની જાહેર કરી, એમાં મોટા ભાગ, એમાં તો એક 40,000 મકાનો જે ગરીબો લોકો માટે બનાવવામાં આવ્યા હતા એ કેટલાય મહિનાઓથી બનાવેલા પડી રહ્યા હતા, એકી સાથે એમને લોકોને આપ્યા એવો એ દાવો કરે છે. આપ્યા છે, સારી વાત છે, પણ આપણે જાણીએ છીએ કે જે મકાનો આપ્યા હતા એમાં મોટા પ્રમાણમાં કૌભાંડો પણ થયા હતા. આ કોંગ્રેસની હવે સભા આપણે જોઈએ, કોંગ્રેસની સભામાં પણ આ જ રીતે લોકો ત્યાં ઉમટે છે અને જબરજસ્ત રાહુલ ગાંધીની સભામાં આટલા મોટા પ્રમાણમાં એને સમર્થન પણ આપવામાં આવ્યું છે. કેમ આવું થઈ રહ્યું છે? કેમ નરેન્દ્ર મોદીની સભામાં લોકો જતા નથી? કેમ નરેન્દ્ર મોદી આવા જુઠ્ઠાણાઓ ચલાવી રહ્યા છે? એ હવે લોકો સારી રીતે જાણી ગયા છે અને કેન્દ્ર સરકારના કેટલાક પ્રધાનો સેક્સ કૌભાંડમાં ફસાયેલા છે. સરકારની જે યોજનાઓ હતી વિદેશમાં નક્કી થતી હતી એ બધું જ હવે જાહેર થઈ ગયું છે. લોકો સારી રીતે એને જાણતા પણ થઈ ગયા છે કે નરેન્દ્ર મોદી સદંતર જૂઠું બોલી રહ્યા છે. અહીંયા ઉત્તર ગુજરાતમાં આવીને પણ બીજી ઘણી બધી વાતો એમણે કરી કે જે જુઠ્ઠાણાઓના સ્વરૂપમાં હતા. ખાસ કરીને જ્યારે એને કોંગ્રેસ ઉપર આરોપો મૂક્યા એ તમામે તમામ આરોપોમાં નરેન્દ્ર મોદીની સરકાર નિષ્ફળ ગઈ છે. એટલે એ નિષ્ફળતાને ઢાંકવા માટે એમણે કોંગ્રેસ ઉપર આરોપો મૂકી દીધા. પોતે જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. પોતે બટાકાના ભાવો જાહેર કરવા માટે, મદદ કરવા માટે, ખેડૂતોને આપવા માટે બિલકુલ તૈયાર નથી. હવે ઉત્તર ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો બરબાદ થઈ ગયા છે અને આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે અને ઈશ્વર કરે ન થાય અને લોકો આત્મહત્યા કરવા તરફ ન જાય એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવું આપણે ઈચ્છીએ. તો આ નરેન્દ્ર મોદી કેવા જુઠ્ઠાણાઓ ચલાવી રહ્યા છે, કેવી રીતે નરેન્દ્ર મોદીની સરકાર ગેસ, પેટ્રોલના અને ભાવ વધારો જે છે થઈ રહ્યો છે, ઓછામાં ઓછો 30% ભાવ વધારો અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટમાં થઈ રહ્યો છે અને ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં પણ એટલો જ ભાવ વધારો થયો છે. ગુજરાતના બ્રાસપાટ ઉદ્યોગ 8,000 બંધ થઈ ગયા છે. મોરબીના 600 સિરામિક કારખાના, થાનના 350 જેટલા કારખાના બંધ થઈ ગયા. સુરતની 450 મિલો બંધ થઈ ગઈ છે અને કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ અને પ્લાસ્ટિક સાથે જોડાયેલા 10,000 જેટલા યુનિટો આજે તકલીફમાં છે. માત્ર આ જ નહીં, અગરબત્તી બનાવતી ફેક્ટરીઓ પણ બંધ થઈ રહી છે કારણ કે એને કેમિકલ્સ જે નાખે છે એ કેમિકલ્સ પણ બંધ થઈ ગયું છે, બંધ થવાના આરા ઉપર છે. તો આ રીતે બ્રાસપાટ ઉદ્યોગ, નાના એસએમઈ ઉદ્યોગ જે છે 8,000 બંધ થઈ ગયા છે થોડા સમય પહેલા જ અને એ ભયંકર આર્થિક પરિસ્થિતિમાં ગુજરાત મુકાઈ ગયું છે અને લોકોને એની સીધી અસર થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની કોઈ સેવાઓ ત્યાં મળતી નથી. આ બધા કારણોસર લોકો જવાનું ટાળી રહ્યા છે અને મોદી પોતાને નિષ્ફળતાઓ છુપાવવા માટે આવા જુઠ્ઠાણાઓ કરે છે, તાયફાઓ કરે છે. જે કામ કલેક્ટરે કરવું જોઈએ એ કામ નરેન્દ્ર મોદી અહીં યોજનાઓને ખુલ્લી મૂકીને કરી રહ્યા છે. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.